અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે। તથ્યના વકીલ I.H. સૈયદ અને જીલશાહ દ્વારા આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે। લગભગ પોણા 3 વર્ષ બાદ તથ્ય પટેલ હવે જેલમાંથી નિયમિત જામીન પર બહાર આવશે। સુપ્રીમ કોર્ટે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ટ્રાયલ કોર્ટમાં મે મહિના સુધીમાં 25 સાક્ષીઓની તપાસ પૂર્ણ કરવા સૂચના આપી હતી। નોંધનીય છે કે 18 નવેમ્બર 2025ના રોજ તથ્ય પટેલ સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા હતા। જામીન અરજી દરમિયાન બચાવ પક્ષે સુપ્રીમ સમક્ષ રજૂઆત કરી હતી કે કેસમાં કુલ 191 સાક્ષીઓમાંથી આશરે 29 જેટલા આંખે દેખ્યા સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બાકીના સાક્ષીઓની તપાસ હજુ પણ બાકી છે। સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે તથ્ય પટેલ સામે IPC કલમ 304 લાગુ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી તેને દોષિત જાહેર કરવામાં આવ્યો નથી। આ સાથે જ કોર્ટે ધ્યાનમાં લીધું કે તથ્ય પટેલ લગભગ 2 વર્ષ અને 10 મહિના જેટલો સમય જેલમાં વિતાવી ચૂક્યો છે। મૃતકોના પરિવારને વળતર મુદ્દે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હાલ ટ્રાયલ ચાલી રહી હોવાથી આ તબક્કે કોઈ નિર્ણય લેવો યોગ્ય નહીં ગણાય। ઉલ્લેખનીય છે કે અમદાવાદના સાબરમતી RTO દ્વારા ટ્રાફિક પોલીસની ભલામણના આધારે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, જેના કારણે હવે તે ભારતમાં ક્યારેય કાયદેસર રીતે વાહન ચલાવી શકશે નહીં।